ભાઈ થોડાક દિવસથી હવે બહુ મજા કરી લેવાની છે. આઈ મિસ ઓમાન રેલી ભાઈ. પાછળ રહ્યું ને એ લુલુ છે, લગભગ અમારા રૂમથી અડધો કિલોમીટર જેટલું દૂર થાય, જાજુ ન થાય. અને આ લાબરું કેમ વેચાય છે આ નથી ખબર પડતી ભાઈ. લસણની ચટણી આવે ને એવી લગભગ મને એમ છે લુલુમાં તો નહીં મળે ભાઈ. આ વેરાયટી તો જો ભરમાર છે વેરાયટી. આવી રીતે આમ વાડિયું જોવું ને તો ભાઈ મને ખરેખર યાર મારા ઘરની યાદ આવે. વાડી ઘર જેવો તો ટેસ્ટ આવે એટલા માટે મેં ફોન કર્યો પાયલને. હા તો રામ બધા ભાઈ, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો ભાઈ હજી તો વાગ્યા છે સવારના 4 વાગ્યા છે અને ભાઈ મારે રજા છે એટલે હું જાગી ગયો છું. પણ હવે મારે આ સાયકલને હવે પાર્સલ કરવાની છે. પાર્સલ કરવા માટે આમાં બે ખોખા લઈને આવ્યો છું. ખબર નહીં આમાં પેકિંગ થાય કે ન થાય. અને આજને આજ લગભગ પહેલાં લેવા આવે ને તો આજને આજ ટ્રાન્સપોર્ટ કરી દેવાની છે અહીંથી ઓમાનથી ઇન્ડિયા જવા માટે. આને હવે ગોટો વાળીને આની અંદર નાખવાની છે. લગભગ મને એમ છે આવશે તો નહીં, પણ જોઈએ હવે. એ લોકો કહેતા હોય કે તમે તમારી રીતે પાર્સલ કરી નાખો, બાકીનું અમે કરી નાખશું. તો લગભગ આના ઇલેક્ટ્રોનિક્સમાં ગણાય આ વસ્તુ. તો ઇલેક્ટ્રોનિક્સના કંઈક 1.400 પૈસા છે, એટલે 14-28 કંઈક 300 રૂપિયા કિલો હોય આનું, સમજો. લગભગ આનું કસ્ટમ તો મારે નહીં લાગે, પછી ખબર નહીં લાગે કે ન લાગે. મને હજી તો કાંઈ કીધું નથી કસ્ટમનું. પણ મને આ સાયકલ બહુ મોંઘામાં પડશે ભાઈ ઇન્ડિયામાં. હવે ખબર નહીં આ ઇન્ડિયામાં ગરડાની શેરીઓમાં આ સાયકલ હાલશે લગભગ થોડાક ટાઈમ પછી. જો કે હું તો હજી આવવાનું નથી, મારે હજી આવવાની વાર છે. પણ પેકિંગ થાય છે. જો ટોપી લઈને આવ્યું છે, કેવું મસ્ત લાગે ને ભાઈ. એવું છે તો જઈ ગયા છે. ચા બનાવી પેલા અહીંયા બધું છે જરૂર. આ હળી ગયેલી ટોપી કોક લઈને આવ્યું છે. હવે ચાનું બધું સામાન કંઈ પીડ્યો છે કે નહીં પીડ્યો. પહેલાં હું કપડાં ધોવા નાખી દઉં. હવે હાલો પહેલાં વોશિંગ મશીન ખાલી છે કે નહીં, કારણ કે અહીં કણે અમે ટોટલ અમે 4 જણા અત્યારે રહી છે આખા ફ્લેટમાં. તો વારા પરથી બધા નાખ્યા રાખે. અમુક તો ભાઈ ખાલી એક જોડી શર્ટ હોય ને તોય ઘુમાયા રાખે. ઓલામાં કેવા માણસો ગયા આવે. ये सब क्या देखना पड़ रहा है. જો અહીંયા આવી રીતે પીડા જેવા લોકોના કપડાં તો નાખી દઈએ. તો આ વોશિંગ મશીન ખાલી જ છે. જો મસ્ત નાખી દઈએ બધા હોય એટલા. જોયું પેલા ચાનો સામાન શું પડ્યો છે, દૂધ પડ્યું છે કે નહીં પડ્યું જોવું પડશે પેલા. જો ફ્રીજ તો અમારું ઓલ ટાઈમ ભરેલું જ હોય. જો ભાઈ બ્રેડ છે બધું છે. તો કે આજ મસ્ત ટોસ્ટ બ્રેડ કરીને ખાવી છે. પીનટ બટર છે, જો પીનટ બટર ન્યુટ્રેલા જેવા મને બધું છે. એટલે આ બધું છે ને હોટલેથી વસ્તુ આવેલી હોય છે લેતા. અને આ જો આ લોકો અહીંયા રાઈસ ખાય. જો કેમ આપણે રોટલી વધારે રોટલી ઘઉંનો લોટ પીડ્યો છે, આ લોકો લોટ ખાતા જ નથી. જો કે હું એક જ અહીં ગુજરાતમાં છું, બાકીના તો છે નહીં. એક હૈદરાબાદનો છે, એક કેરલાનો છે, બરાબર. તો એ લોકો તો ખાલી રાઈસ ઉપર જ જીવાવાળા, રોટલી તો ક્યારેય નહીં ખાતા. એ કોઈ પરાઠા ખાય છે, રેડીમેડ આવે ને પરાઠા ફ્રોઝન આવે. તો એ જો રાઈસ ખાય છે, જો રાઈસ. તો એવું છે. હાલો ચા હવે કંઈક તૈયારી કરી નાખી. તો ચા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તપેલી લઈશું. તપેલી મૂકી દઈએ. હવે બહુ ગંદારું થઈ ગયું છે હવે. તો આ બધું સામાન છે ને હું પાછું ઓલા પણ લઈને જવાનું છું. તમને એમ થતું હોય કે આ બધું અહીંયા મૂકીને જશે. ના ભાઈ ના, હું મારું બધું લઈને જઈશ. હું ભાઈ આ ચા ત્યાંય તે ચા બનાવવાનું ખબર નહીં કેવું હોય, ખાવાનું કેવું હોય, તો ત્યાં જઈને ખબર પડશે હવે. તો ભાઈ હવે આદુ લસણ નાખી દીધું. સોરી લસણ નહીં, ખાલી આદુ અને ઇલાયચી નાખી છે અને ચાનો પાવડર નાખ્યો. ચા આપણી જો મસ્ત બને છે. હવે સવારમાં એક મસ્ત કોટો ચડાવી રહી ચાનો. એ વ્હાઈટ બ્રેડ છે અને ટોસ્ટ કરશું. અને તો લોટી ગરમ થઈ ગઈ છે. ટોસ્ટર મશીન તો અમારે છે નહીં, એટલે આની પર જ જીવવું પડશે. એવી રીતે ટોસ્ટ કરવાની મસ્ત. આની ઉપર ચોકલેટ પીનટ બટર નાખીને ખાઈશું. હવે ચા રેડી છે. જો હવે બંધ કરી દઈ ગેસ. મમ્મીના હાથની ભાખરી ક્યાં લેવા જાય ભાઈ. આવા બ્રેડ ખાઈને જીવવું પડે છે ભાઈ અહીંયા.
આ કાંઈ મમ્મીના હાથનું કાંઈ ખાવાનું પીવાનું કાંઈ મળતું નથી ભાઈ. અને આ તો ઘરે હોય તો ભાઈ સવાર જાગીને પહેલાં ચા વાખરી મસ્ત ઘી ચોપડેલું. અહીંયા હું ખાવું બોલાવવાનું, અહીંયા તો આની ઉપર જ જીવવું પડે છે, બીજો કાંઈ ઓપ્શન જ નથી હવે અહીંયા બ્રેડ સિવાય કાંઈ ઓપ્શન નથી. એક આ ચોપડું છે અને એક બ્રેડમાં પીનટ બટર ચોપડવાનું ને એક બ્રેડમાં આ ન્યુટ્રીલા ચોપડવાનું. મજા આવી જાય ભાઈ, એક વખત ટ્રાય કરજો ટોસ્ટ બ્રેડ કરી આવી રીતે ખાવાનું. આમાં ટોસ્ટ બ્રેડ નાખવાનું, હવે આની ઉપર મસ્ત આપણે આ ચોકલેટ નાખવાની છે. એ બની ગયું પછી એને આવી રીતે આમ કરી દેવાનું પેક. આપણું સેન્ડવિચ તૈયાર. બરાબર. હવે આને આપણે કહીશું પીનટ બટર એન્ડ ચોકલેટ ન્યુટ્રેલા સેન્ડવિચ. ये बाबूराव का स्टाइल है. એક નંબર. ચાલો આપણો બ્રેકફાસ્ટ થઈ ગયો છે તૈયાર. હવે ખાઈ લઈએ. સવારના 4 વાગ્યા બ્રેકફાસ્ટ જોયું છે ભાઈ આપણે હોય છે ભાઈ. જો હાલો ખાઈ લઈએ. પહેલા વિચાર હતો કે ભાઈ હોટેલે જઈને ખાઈ આવું, પછી ઠેલો પહેરી મેં કીધું કપડાં તો ધોવા નાખ્યા હતા, હવે જવું છે બકાલું લેવા, કંઈક શાક બકાલું કંઈક બનાવવું પડશે ને ખાવાનું. ભલામણા કંઈક ખાવાનું બકાલું ખૂટી ગયું છે. હવે અઠવાડિયેથી હું ગયો જ નથી એવું હતું. તો હવે જે હોટલે જવાનું હતું પણ હવે વિચાર નથી થતો, પણ હોટલનું ખાઈ ખાઈને તો થાક્યા હોય ભલા કેટલું ખાવું. તો વિચાર કરો કે ભાઈ આજે જાઓ બકાલું લેવા જવું છે મોલમાં. જો વસ્તુ બધું તૈયાર કરી નાખ્યું, ઠેલો પેલો આમ બકાલો આમાં આ ઠેલામાં બકાલું લાવવાનું, બીજું કાંઈ નથી લાવવાનું ભાઈ. તમને થતું આ ઠેલો હું પહેરીને જાય છે. તો સારું હવે જઈશું. હવે સાયકલમાં જોવું પડે ચાર્જિંગ બાર્જિંગ છે કે નહીં. લાઈટ પંખો ચાલુ કરી દઉં, કપડાં સુકાઈ જાય. A few minutes later. બસ જો હવે ગધેડી લઈને નીકળી ગયા છીએ આપણે. લિફ્ટમાં ભાઈ અમારી ગધેડીને થોડીક એક્સ્ટ્રા સર્વિસ આપી છે. લિફ્ટમાં લઈ જઈએ છીએ, લિફ્ટમાં લાવી છે. જો આ છે અમારો પાંચમો માળ છે. હવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જવાનું છે. તો એમ આવું છે મારે ગધેડીને હારવાર લઈ જવી પડે છે રૂમમાં. તો બહાર આવી ગયા છીએ હવે. વાહ ભાઈ તડકો ભૂકા કાઢે એવો છે. હવે ખબર નહીં શું થાય આજે આપણું. ના પવન સારો આવે છે એટલે મજા આવશે. ચાલો હવે જે આપણે ગધેડીને ચાલુ કરીને હવે નીકળી જઈશું સૈર કરવા ઓમાનની. ભાઈ થોડાક દિવસ છે હવે બહુ મજા કરી લેવાની છે. આઈ મિસ ઓમાન રેલી ભાઈ, બહુ મજા આવે છે અહીંયા. મૂકવાનું મન નહીં થાય પણ હવે બાય ચાન્સ મૂકવું પડે. ચાલો હવે જવા દઈએ ઊભા થઈને, નકર ખોટો તડકો થાય છે. હવે આવી રીતે આમ વાડીઓ જોવું ને તો ભાઈ મને ખરેખર યાર મારા ઘરની યાદ આવે. વાડી જો આ બાજુમાં તમે જોઈ શકો અહીં વાડી છે. Pro Maxના ભાવ જો અહીંયા કેટલા છે. જો આ છે ને અહીંયા આ જો 256 490 છે. એટલે તમે ગણી શકો કેટલા થાય એમ. 490 છે અંદાજ આજુબાજુ. હું અહીંયા લેવા આવ્યો છું આપણે શું કહેવાય લસણની ચટણી આવે ને એવી. લગભગ મને એમ છે લુલુમાં તો નહીં મળે ભાઈ. વેરાયટી તો જો હવે ભરમાર છે વેરાયટીનો. પણ મારે છે ને લસણની ચટણી જોતી છે પણ લગભગ અહીં નહીં મળે મને. ગુવાર એટલે બહુ ટાઈમથી ગુવારનું શાક નથી ખાધું. તો જો ગુવાર લેવાય તો ગુવારનો ભાવ કેટલો છે 14-28 એટલે સમથિંગ અરાઉન્ડ 300 રૂપિયાનો કિલો છે ભાઈ ગુવાર. હાવ હળી ગયેલો છે આ ગુવાર. તો આપણે લગભગ ઓલો ઢહડમાં નાખી દેતા હોય ને ઢોરને એવો ગુવાર છે. પણ ભલામણા શું કરું, ભલામણા ખાવો પડે છે. જો ગોતીને લઉં શીંગું હવે ગઢી. આ લાબરું કેમ વેચાય છે આ નથી ખબર પડતી ભાઈ. આ શું કારણે છે વેચાતું છે આપણને નથી ખબર ભાઈ. કોઈને ખબર હોય તો કહેજો. આપણે ત્યાં હા આ વસ્તુ છે ને નાખી દઈએ છીએ જો, પણ અહીંયા વેચાય છે ભાઈ. જો દુનિયા ગજબ છે ભાઈ. એ પછી 1 રિયલમાં જો ભાઈ જો એલોવેરા 900 એટલે માની લો કે 1 રિયલ છે એટલે 220 રૂપિયાનો કિલો. 220 રૂપિયાનો કિલો લાબરું. આ લાલ ડુંગળી છે, આ ડુંગળી અલગ છે, ધોળી ડુંગળી છે, પછી જો અહીં રહી આપણી દેશી ડુંગળી છે. જાતની વેરાયટી મળી રહે ભાઈ. પાછળ રહ્યું ને એ લુલુ છે લગભગ અમારા રૂમથી 1/2 કિલોમીટર જેટલું દૂર થાય, જાજુ ન થાય. અને આ હાઈવે આવી ગયો જો, આ હાઈવે છે અને આ પાછળ રહ્યું ને એ લુલુ છે. લુલુનો મોટો મોલ છે બધાનો. એટલું પબ્લિક તો એટલું બધું નથી પણ હવે જો ટ્રાફિક તો છે આજે. જો આ હાઈવે છે અહીંનો. A few minutes later. તો હું મોલમાંથી છે ને એક સમોસું લઈને આવ્યો હતો.
એટલે અહીંયા એક પ્રોબ્લેમ છે ભાઈ, ગમે એ કાંઈ વસ્તુ હોય તો એની હારે ચટણી ન મળે. ચટણી માટે અમે જો સ્પેશિયલ એક કેચઅપનું આખું લઈને આવ્યા છીએ, કારણ કે આ ગમે કંઈક વસ્તુ લાવીને તો ચટણી એની હારે આવે જ નહીં. તો ભાઈ ચટણી વગર તો આપણે ગુજરાતી હોય ને મજા ન આવે. તો જો હવે સમોસું લઈને આવ્યો છું મોલમાંથી. ત્યાં સમોસા મળે મોલમાં, ચા સમોસા પકોડા બધું મળે ભાઈ મોલમાં, એવું હોય. હવે ખાઈ લઈએ સમોસું. હવે સારું છે, ટેસ્ટ સારો છે, એવું નથી સારો. તો ભાઈ હવે ગુવારનું શાક બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે तो चलिए शुरू करते हैं. કરી દીધું ચાલુ. તો જો ગુવાર એટલો લીધો છે, એના છાલોતરા કાઢી નાખ્યા. છાલોતરા હું છે આગળ પાછળના પાર્ટ્સ હોય ને એ કાઢી નાખ્યા છે. અને એક બટેકું નાખ્યું છે. બટેકું થોડુંક જોઈએ હવે ઘર જેવો તો ટેસ્ટ આવે, એટલા માટે મેં ફોન કર્યો પાયલને, મારી વાઈફને, એ કે મરચું ખાંડેલું નાખવું પડે એમ. તો આ કોરું મરચું છે, પણ હવે ખાંડેલું મરચું નાખવા માટે જો ભાઈ હવે મરચું ખાંડીને પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઘર જેવો ટેસ્ટ ગમે એમ કરીને આજે આવવો પડે. તો ભાઈ આજે કહું છું ને, ઘર જેવું એટલે ઘર જેવું જ બનાવવું છે, એમાં કાંઈ ન ઘટે ભાઈ. જો રોટલી ઘડવાની છે, રોટલી બને છે અહીંયા. પછી અહીંયા જો ચડે છે, એલા એ ભાઈ જો રોટલી બને છે અહીંયા. લોટ કેટલી 3-4 રોટલી, એટલે આપણે એક જણાને 4 રોટલી તો ઘણી ભાઈ, એટલે 4 રોટલી બનાવું છું હું ટોટલ. બસ જો મસ્ત રોટલી ચડે છે અહીંયા બનાવું છું. આપણે રોટલીને વાળવાની કાંઈ ન આવે, સીધી ગોળ કરી નાખવાની. હા ગોળ તો થાય, નહીં તો ભાઈ જેવી હોય એ કરી નાખવાની. જો આ તમે જોઈ શકો છો, ગોળ પ્રોપર ગોળ નથી થઈ, પણ બરાબર થઈ છે. આમાં થઈ છે, હાલે ખાઈ લેવાની. તમે આ થોડું ઘર છે કાંઈ બાપાનું. તો ભાઈ શાક બની ગયું છે. જો આપણું કેવું બન્યું છે કહેજો ભાઈ કમેન્ટમાં. તો ગુજરાતીનું સૌથી સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ કહું ને, કે ભાઈ ગુજરાતીઓના દરેક સબ્જીમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખે ને પછી સબ્જી ગુજરાતી જેવી લાગે. શાક આપણું બનાવીને એવું, તો એ સબ્જી કઈ ખબર, હું ઇન્ગ્રીડિયન્ટ કયું ખબર છે? હા, સુગર. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આ નાખો ને પછી કહેવાય કે ભાઈ હવે આ ગુજરાતી સ્ટાઇલમાં થયું, પછી ટેસ્ટ આવે. મને અત્યારે નથી ખબર, એટલે હવે ખબર પડી. ઘરે ફોન કરો ને પછી ચાલો મળીએ. હવે ડાયરેક્ટ ખાઈ લઈએ, ભૂખ લાગી ભાઈ. તો 2 વાગ્યા હવે. હેલા આમાં તો મેં બટેટા નાખ્યા હતા, પણ બટેટું દેખાતું નથી આમાં, ગાયબ થઈ ગયું ભલા મને. વધારે જ ચડી ગયું, વધારે જ પાણી નાખાઈ ગયું હતું. બાળવાન ચક્કરમાં બટેકા ખોવાઈ ગયા. દહીં છે અને આ ડુંગળી છે. હેલા લાગે આ છે ને નહીં ભાંગે. આપણી ભાઈ નાઈટ છે પેલા, હું ખરા ખોટે ઉપાડી કરવી પડે. कैसा लगा मेरा मजाक? તો ભાઈ આપણું ખાવાનું તૈયાર છે. તો આજે ખાવામાં જો અમારે વેરાયટી બહુ, એટલે ના ભાઈ વેરાયટી તો બરાબર છે, પણ જો આટલી વસ્તુ છે. જો શાક ગુવારનું બટેટાનું બનાવ્યું છે, રોટલી આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં ગુજરાતી સ્ટાઇલમાં બનાવ્યું છે, ડુંગળી લીંબુ નાખ્યું છે, શું કહેવાય, પછી દહીં છે ને આપણું પાણી. બસ તો હાલો હવે પેટ પૂજા કરી લઈ. બહુ ભૂખ લાગી છે ભાઈ, ખાઈ લઈ. આજે ગુજરાતી સ્ટાઇલમાં બધી વસ્તુ બનાવી છે ભાઈ. એક લાઈક કરતા હતા મારા માટે, થેન્ક યુ વેરી મચ. ચલો બાય.